ક્યારે એવું બન્યું છે કે આપણે જોઈએ કે કોઈ સંસ્થા સેવાના બહુ સારા હેતુથી બની હોય પણ અંદરને અંદર ઝઘડા ચાલતા હોય? જ્યાં ખરેખર એકતા હોવી જોઈએ ત્યાં જ મતભેદ અને વિવાદો થતા હોય? આવું કેમ થાય છે? ચાલો આજે આ જ સવાલના મૂળમાં જઈએ અને સમજીએ કે આ બધું શું છે. આખી વાત સમજવા માટે એક બહુ જ સરસ વાક્ય છે. સમાજ એક અરીસો છે. હવે આનો મતલબ શું? મતલબ બહુ સીધો છે કે સમાજમાં આપણને જે પણ સારું ખરાબ દેખાય છે એ બીજું કશું નથી પણ આપણું જ પ્રતિબિંબ છે. એટલે જો આપણને લાગે કે સમાજમાં કોઈ ખામી છે તો એને સુધારવા માટે બહાર જોવાની જરૂર નથી. પહેલાં તો આપણે અરીસામાં દેખાતા આપણા ચહેરાને જ સાફ કરવો પડશે. તો ચાલો એ જ અરીસાની વાત આગળ વધારીએ. પ્રોબ્લેમ એ છે કે આ અરીસો તૂટેલો છે, એમાં તિરાડો છે. અને આ સમસ્યાનું મૂળ કારણ બહાર ક્યાંય નથી, એ આપણી અંદર જ છે. આ બધું જન્મે છે આપણા અહમ એટલે કે ઈગો અને દેખાડાની સંસ્કૃતિમાંથી. અને આ જ વસ્તુ આપણા સાચા પ્રતિબિંબને બગાડી નાખે છે. જુઓ, આ એ 4 ઝેરી બીજ છે જે કોઈપણ ગ્રુપમાં વાતાવરણ ખરાબ કરી શકે છે. પહેલું છે અહમ, આપણો ઈગો, એ ભાવ કે હું જ સાચો, હું જ શ્રેષ્ઠ. બીજું છે પૂર્વગ્રહ, એટલે કે કોઈને જાણ્યા સમજ્યા વગર જ એના વિશે મનમાં એક ધારણા બાંધી લેવી. ત્રીજું ગેરસમજ, ઘણીવાર સાચી વાત શું છે એ સમજ્યા વગર જ વિવાદ શરૂ થઈ જાય છે. અને છેલ્લે શ્રેય લેવાની હોડ, આ કામ મેં કર્યું, આ વિચાર મારો હતો. આ સ્પર્ધા સારામાં સારા કામને પણ બગાડી નાખે છે. અને મોટાભાગના ઝઘડાનું મૂળ ક્યાં હોય છે ખબર છે? એક નાનકડા સવાલમાં, મને કેમ ના પૂછ્યું? બસ આટલું જ. અહીં સાચો મુદ્દો શું છે એ તો સાઈડમાં જ રહી જાય છે, પણ જે ઈગો હર્ટ થાય છે એ મુખ્ય બની જાય છે. અને પછી શરૂ થાય છે વ્યક્તિગત મતભેદ, અંદરોઅંદરની ખેંચતાણ અને જૂથવાદ. અને આજકાલ તો સોશિયલ મીડિયાના જમાનામાં આ સમસ્યા બહુ વધી ગઈ છે. હવે લોકો ખરેખર સેવા કરતા દેખાય એમાં વધારે રસ લે છે. મહત્વ એ વાતનું નથી રહેતું કે કેટલું કામ થયું, પણ મહત્વ એ વાતનું બની ગયું છે કે ફોટો સારો આવ્યો કે નહીં, લાઇક્સ કેટલી મળી. આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જુઓ, સેવાનો અસલી મતલબ છે યોગદાન આપવું, જ્યારે સેલ્ફીનો મતલબ છે પ્રસિદ્ધિ મેળવવી, પોતાની ઓળખ બનાવવી. અને જ્યારે સેવાની જગ્યાએ સેલ્ફી આવી જાય છે ત્યારે જે ખરેખર કામ કરવાવાળા લોકો છે એ પાછળ રહી જાય છે, નિરાશ થઈ જાય છે, અને દેખાડો કરનારા લોકો આગળ નીકળી જાય છે. ચાલો હવે સમસ્યાના બીજા મૂળ કારણ પર જઈએ, અને એ છે અપેક્ષાઓનું સંકટ. આપણે વાત કરી કે સમાજ એક અરીસો છે, પણ એની સાથે સાથે સમાજ એક બેંક જેવો પણ છે. અને પ્રોબ્લેમ ક્યાં આવે છે? જ્યારે બધાને ખાતામાંથી પૈસા ઉપાડવા જ હોય પણ જમા કોઈને કરાવવા ન હોય. આ વાત બહુ ઊંડી છે. આપણે બધા સમાજ પાસેથી શું અપેક્ષા રાખીએ? સારી સુવિધાઓ, લાભ, આપણા હક બધું જ જોઈએ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આ બધું ત્યારે જ મળે જ્યારે આપણે પણ એમાં કંઈક યોગદાન આપીએ, આપણી ફરજ નિભાવીએ, આપણો સમય આપીએ. આ ચાર્ટને જુઓ તો આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ અધિકારોને લાભોની માંગનો ગ્રાફ કેટલો ઊંચો છે, અને બીજી બાજુ ફરજો નિભાવવાની કે કંઈક યોગદાન આપવાની ઈચ્છા કેટલી ઓછી છે. આનું પરિણામ શું આવ્યું? મોટાભાગના લોકો સમાજના સભ્ય નહીં પણ ગ્રાહક બનીને રહી ગયા છે. અને પછી શું થાય? જ્યારે આટલી બધી અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે તરત જ એવું લાગવા માંડે છે કે મારી સાથે અન્યાય થયો છે. કોઈ નિયમો કે સંજોગો સમજવા જ નથી. વાતને સીધી વ્યક્તિગત અપમાન તરીકે લેવામાં આવે છે. મગજમાં એક જ વાત ઘૂમ્યા કરે, મેં આટલું બધું કર્યું પણ બદલામાં મને શું મળ્યું? અને બસ આ લાગણી બધા તર્ક પર ભારે પડી જાય છે. આ જ છે ગ્રાહક માનસિકતા. એનો મુખ્ય સવાલ હંમેશા એક જ હોય છે, મને શું મળશે? અને જ્યાં સુધી આ સવાલ મનમાં રહેશે ને ત્યાં સુધી અસંતોષ જ રહેવાનું, કારણ કે અપેક્ષાઓ તો ક્યારેય પૂરી થતી જ નથી. પણ શું આ આખો દૃષ્ટિકોણ બદલી શકાય? શું આનો કોઈ ઉપાય છે? બિલકુલ, અને ઉપાય બહુ સરળ છે. ફક્ત એક સવાલ બદલવાની જરૂર છે. મને શું મળશે? એની જગ્યાએ જ્યારે આપણે પૂછવાનું શરૂ કરીએ કે હું શું આપી શકું, બસ એ જ ક્ષણે આપણે ગ્રાહકમાંથી યોગદાન કરતા બની જઈએ છીએ. અને સાચા પરિવર્તનની શરૂઆત અહીંથી જ થાય છે. તો ઉકેલ એકદમ સ્પષ્ટ છે. આપણે આપણી વિચારવાની રીત બદલવી પડશે. ઉપભોક્તા કે ગ્રાહક બનવાને બદલે યોગદાન આપનાર બનવું પડશે. પણ સવાલ એ છે કે આ થાય કઈ રીતે? જુઓ, આ બંને માનસિકતામાં બહુ મોટો તફાવત છે. જે ગ્રાહક માનસિકતા છે એ હંમેશા પોતાના હકની વાત કરશે અને એમાંથી જ સંઘર્ષ પેદા થશે. પણ જે યોગદાન કરતા માનસિકતા છે એ પોતાની ફરજ પર ધ્યાન આપશે અને એનાથી જ સમુદાયમાં એકતા આવશે. આપણી સંસ્કૃતિમાં એક બહુ સરસ શબ્દ છે સમાજ ઋણ.
એનો સીધો મતલબ એ છે કે આ સમાજે આપણને નામ આપ્યું, ઓળખ આપી, સુરક્ષા આપી, તો એ સમાજનું ઋણ ચૂકવવું એ આપણી ફરજ છે. આપણે જ્યારે કંઈક આપીએ છીએ ત્યારે એ કોઈ ઉપકાર નથી કરતા, એ તો આપણું કર્તવ્ય છે. તો પછી આ યોગદાન આપનાર બનવાનો રસ્તો શું છે? એના 3 સરળ પગલાં છે. પહેલું, આત્મનિરીક્ષણ. યાદ છે પેલી અરીસાવાળી વાત? તો બસ અરીસાને દોષ આપવાને બદલે પોતાનો ચહેરો સાફ કરવાનો. બીજું, આપવાની ભાવના કેળવવી. એટલે કે બેંકમાંથી માત્ર ઉપાડ કરવાને બદલે પહેલાં કંઈક જમા કરાવવાનું વિચારવાનું. અને ત્રીજું અને સૌથી મહત્વનું, ઉપદેશ નહીં આચરણ. આપણા શબ્દો અને કામમાં કોઈ ફરક ન હોવો જોઈએ. તો આખી વાતનો સારાંશ એટલો જ છે કે કોઈ પણ મોટું સામાજિક પરિવર્તન ક્યાંથી શરૂ થાય છે? એ વ્યક્તિથી શરૂ થાય છે, અંદરથી શરૂ થાય છે. જ્યાં સુધી આપણે હું, મારું એમાંથી બહાર નહીં આવીએ અને આપણે આપણું એવું નહીં વિચારીએ, ત્યાં સુધી આ સમસ્યાઓ ક્યાંય જ જવાની નથી. એક વાત સમજવા જેવી છે. કાયદા કે નિયમો ફક્ત એક સિસ્ટમ ચલાવી શકે છે, પણ સાચી એકતા, સાચી પ્રગતિ તો ત્યારે જ આવે છે જ્યારે સમાજનો દરેક સભ્ય પોતાની નૈતિક જવાબદારી સમજે અને કોઈપણ સ્વાર્થ વગર પોતાનું યોગદાન આપે. અને છેલ્લે આ એક મંત્ર હંમેશા યાદ રાખવા જેવો છે. સમાજમાં લીડરશિપ કે પ્રભાવ ખાલી મોટી વાતો કરવાથી નથી આવતો. એ કામ કરીને બતાવવાથી આવે છે. જ્યારે જે આગેવાન છે એ પોતે નિયમ પાળે છે, પોતે કામ કરે છે, ત્યારે જ લોકો એમને જોઈને એમનું અનુકરણ કરે છે. તો આ બધી ચર્ચાના અંતે ચાલો આપણે આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણે હંમેશા એવું પૂછીએ છીએ કે સમાજે મને શું આપ્યું, દેશે મને શું આપ્યું, પણ સાચો સવાલ કદાચ એ છે કે મેં સમાજને શું આપ્યું છે. અને આ સવાલનો જવાબ કદાચ બીજે ક્યાંય નહીં પણ આપણી પોતાની અંદર જ છે.